ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. કાઠાગોરમાની વાર્તા સાંભળીએ. એક ગામમાં દેરાણી, જેઠાણી અને સાસુ રહે છે. ત્રણે જુદા રહે છે. પુરુષોત્તમ મહિનો આવ્યો છે. દેરાણી અને સાસુમાં દરરોજ નદીએ નાહવા જાય છે, કાઠાગોરનું પૂજન કરે છે, કથા વાર્તા સાંભળે છે. દેરાણી એક દિવસ જેઠાણી પાસે ગયા છે. ચાલો ભાભીજી, તમે પણ મારી સાથે નાહવા માટે આવો. જેઠાણીએ તો દેરાણીને કહ્યું કે ભાઈ, મારી પાસે કોઈ ટાઈમ નથી, જા ભાઈ જા, મારું કામ નહીં. એ તો રાની મુનિના કામ, નવરી નિશાનીના કામ, ભાડી ભોળીના કામ. એ કાંઠા કુડા કરતી ફરે અને ફરતી ફરે. મારો ધણી રાજમાંથી આવે વગેરે કહેવા લાગી. જે દેરાણી થોડા નિરાશ થઈને પાછા વળ્યા છે અને ભગવાને જ્યારે હામ, દામ અને ઠામ આપ્યા છે ત્યારે માણસ ભગવાને જ ભૂલી જાય છે. હશે ભગવાન સૌને બુદ્ધિ આપે એમ વિચાર કરતાં કરતાં દેરાણી સાસુમા પાસે આવ્યા છે અને પૂજા વગેરે કરી. હવે થોડા દિવસ થયા અને કાઠાગોરમાં જેઠાણી પર કોપાયમાન થયા અને આથી એનો ધણી રાજમાંથી ન આવ્યો, દીકરો નિશાળ થયો. ટૂંકમાં બધા જ કામ અટકી ગયા. એ ગભરાઈ ગયા છે અને સાસુ પાસે જઈને રડી પડ્યા છે. સાસુએ કહ્યું, તમે વાતે ગાતે કાઠાગોરમાને પૂજન કરો. હવે એમના અભિમાન છૂટી પડ્યા છે અને ગોરમાને બહુ જ શ્રદ્ધાપૂર્વક પૂજા કરી છે અને એના પરિણામે પાછા ધણી રાજમાંથી આવ્યો, દીકરો નિશાળથી આવ્યો, બહુ પિયરથી આવી. આ રીતે બધું જ કાર્ય યથાવત થઈ ગયું. આથી જે રીતે કાઠાગોરમાં જેઠાણીને રૂઠ્યા એવા કોને રૂસો નહીં, પણ પ્રસન્ન થયા એવા સૌને થજો. કાઠાગોરમાની જય. હવે આજની વાર્તા સાંભળીએ તો પુરુષોત્તમ મહિનો છે. ગામના શ્રદ્ધાળુ નર નારીઓ મહિનો નાય છે. નાહીને જપ, તપ, દાન વગેરે કરે છે. ગામમાં એક કણબીનું ઘર છે. ઘરમાં ડોશી, દીકરો અને દીકરાની વહુ અને બીજી 2 દીકરીઓ પણ છે. સાસુ સ્વભાવથી જ ઉગ્ર છે. વહુને પેટે પાણી પણ પડવા દેતી નથી. વહુ એટલે એમના દ્રષ્ટિમાં, સાસુની દ્રષ્ટિમાં વહુ એટલે અક્કર કરવાનું નિરંકુશ સ્થળ. કોઈ દિવસ એવો ન ગયો હોય કે વહુનો વાંક કાઢીને તેને રોડાવી ન હોય. વહુ તો ભાગીને દોષ દેતી અને ભગવાનનો સહારો લેતી દિવસો વિતાવતી જાય છે. એમાં પુરુષોત્તમ મહિનો હોવાથી તેણે સાસુની સેવા અનેક ગણી ઉઠાવવી પડે છે. પુરુષોત્તમ મહિનો જાણે વહુ ઉપર રસ નાદીનો હોય તેમ સાસુ સવારથી સાંજ સુધી વહુને જંપીને બેસવા દેતી નથી. ડોશીને ખબર નથી કે પ્રભુ તો દયા અને ધર્મથી રાજી થાય છે. દયા ધર્મ કા મૂળ હૈ. કેવળ ક્રિયા કરવાથી પ્રભુ રાજી થતા નથી. ક્રિયાની સાથે સાથે તન અને મનની પવિત્રતા, અહિંસા, દયા, સત્ય, પ્રેમ વગેરે ધર્મના મૂળ તત્વ ન હોય તો પ્રભુ કદી રીઝતા નથી. આ ડોશી તો ક્રિયા બધી કરતી હતી, પણ વહુની સાથે વર્તનમાં જરાય ફેર પડ્યો ન હતો. ઉલટું ધર્મને નામે ડોશી વધારે કષ્ટ આપતી હતી. અધૂરામાં વહુને ચડતા દિવસો હતા. આવા સાંજવાના દિવસોમાં પણ રોજ સવારે વહેલી ઉઠી ઘરકામ ઉકેલીને ઘાસની ઘાસરી દેવા વહુને સીમમાં જવું પડતું. ખાવા માટે સાથે જુવાનો ટાઢો રોટલો અને ખાટી છાશ સિવાય બીજું કંઈ મળતું નહીં. વહુએ વિચાર કર્યો કે ખાવામાં આમે ઠરતી નથી અને આમે ઠરતી નથી તો અધિક મહિનો છે તો એકટાનું શા માટે ન કરવા. આ વિચાર કરી સાથે લાવેલો રોટલો અને છાશ સીમમાં ગાય અને કૂતરાને ખવડાવી દે છે અને પોતે બપોરે ઘેર આવી એકવાર ડૂબકું પાકું જમી બીજી વાર જમતી નથી. હવે બહુ સીમમાં ઘાસ લેવા જાય ત્યારે ફટાફટ થતી ઘાસની ન લાવે તો સાસુનો મિજાજ હાથમાં રહેતો નથી. આથી બિચારી બહુ 2-3 મણનું મૂંગલું બાંધે છે, પણ એ જીવાળી હોવાથી પોતે એકલે હાથે માથે ચડાવી શકતી નથી. એટલે ઓછાળી થઈ અને આંસુ સારે છે.
એવામાં એક બટુક ક્યાંકથી આવે છે અને ઘાસરી ચડાવી જાય છે. આ પ્રમાણે પુરુષોત્તમ મહિનો પસાર થાય છે. મહિનો પૂરો થતાં સાસુએ પોતાના લાગતા વળગતા 10-12 બ્રાહ્મણોને અમાસના દિવસે જમવાનો નિશ્ચય કર્યો. વહુએ આ વાતની ખબર પડતાં પોતે ડરતી સાસુને કહેવા લાગી, બાઈજી, જો તમે કહેતા હોય તો એક બ્રાહ્મણના બટુકને હું પણ જમવા નહોતું. લગભગ રોજ મને ઘાસરી ચડાવવા આવે છે. કપાળમાં તિલક, કેડે કંદૂરો, ડોકમાં કંઠી અને માથે ચોટી. બહુ સુંદર લાગે છે. એને બોલાવીને ખવડાવવાથી આપણું આંગણું પવિત્ર થાય એવું નાનકડો અને નમણો બટુક છે. બહુ કહ્યું એટલે ડોશી હા પાડી. આગલે દિવસે વહુ સીમમાં ખડની ઘાસ લેવા ગઈ ત્યારે બટુકને નોતરું આપ્યું. બટુકજી, કાલે મારી સાસુ બ્રાહ્મણ જમણે છે તો તમે જમવા આવશો ને? બટુકજી બોલ્યા, હા, કાલે હું તમારી સાથે જ આવીશ. પેલી કંટીને બહુને કહ્યું કે કાલે અમાસ હોવાથી હું ઘાસ લેવા નહીં આવું, તો તમે જાતે જ મધ્યાહન કાળે જમવા આવી જજો. આમ કંઈ ઘરનું ઠેકાણું આપી બાઈ અને બટુકજી જુદા પડ્યા. બીજો દિવસ થયો, જાતે રસોઈ બનાવવામાં આવી. મધ્યાહન કાળ થયો એટલે બ્રાહ્મણ જમવા આવ્યા. પેલી બહુ પણ બટુકજીને બહાર જોઈ રહી છે, પણ હજી બટુકજી દેખાતા નથી. મનમાં થયું, અરે માંડ મારી સાસુએ હા પાડી છે, પણ બટુકજી સમયસર નહીં આવે તો બ્રાહ્મણો જમીને ઉકેલી મૂકશે. હવે શું થશે? આમ વિમાસણ કરતી બહુ ઘરની પછવાડી વાડામાં જઈને દૂરથી બટુકજી આવતા હોય તેમ જોવા લાગ્યું. ત્યાં તો બટુકજી પીળું પિતાંબર પહેરીને ઠુમક કરતા આવી રહ્યા છે. બાઈ તો રાજી થઈ ગઈ. બટુકજી પધાર્યા. સૌ બ્રાહ્મણે આવકાર આપ્યો અને પછી હર હર મહાદેવ બોલીને જમવાનું શરૂ કર્યું. 15-20 માણસોની રસોઈ બનાવવામાં આવી હતી. ઘરના ગોર સૌને પીરસી રહ્યા હતા. પેલા બટુકજીને જેટલું પીરસે છે તેટલું બટુકજી સ્વાહા કરી જાય છે. ઘરમાં લાડુ ફૂટવા લાગ્યા, પણ બટુકજી તો કે લાવો જ કરી રહ્યા છે. બ્રાહ્મણો જમી રહ્યા છે, પણ બટુકજી ઉઠતા નથી. લાડવાની કથોળ ખલાસ થઈ ગઈ. ગરદણી તથા ગોર મૂંઝાવા લાગ્યા. ડોશીએ તો દીવાની દાજ ઘોડિયા પર કાઢવા માંડી. વહુને લાંબા હાથ કરીને દાંત પીસીને સાસુ કહેવા લાગી, આ તારી દયા જાણી તેનું ફળ મળ્યું. દયા કરને ખાય. એ પ્રમાણે આજે આ દયા મને ખાવા આવી છે. કોણ જાણે ક્યાંથી એના સગલાને બોલાવી આવી છે. તે ધરાતો જ નથી. નાનું જાણી નોતર્યો, પણ ઠેક સુધી પોલો નીકળ્યો. આમ કંઈ સાસુ તો વહુને મારવા જેવું કરવા લાગી. બહુ તો હોશિયારી બની કૃષ્ણ ભગવાનને પોતાની લાજ રાખવા વિનંતી કરવા લાગી. આ બાજુ બટુકજી લાડુ લાવો એ બૂમ મારવા લાગ્યા. હવે શું કરું? આબરૂ જોવાનો વખત આવ્યો. બહુ ખોળો પાથરી પુરુષોત્તમ ભગવાને કહેવા લાગી, હે પ્રભુ, જો મેં સાચા દિનથી પુરુષોત્તમ મહિનો કર્યો હોય તો અમારા ઘરની લાજ રાખજો અને બટુકજીની મુખ ભાંગજો. ત્યાં તો બટુકજીએ ફરી જોતી બૂમ પાડી, ઓ લાડુ લાવજો. સાસુ ક્રોધમાં વહુને કહેવા લાગી, દે વાલા મુઈ, હવે આપ લાડુ તારા સગલાને. બાઈ ઉઠીને જ્યાં બટુકજી બેઠા હતા ત્યાં આવીને કહેવા લાગી, હે બટુકજી, લાડુ તો હવે નથી, હવે માફ કર. બટુકજી બોલ્યા, ખોટું શું બોલો છો? એ રહ્યા કથરોટમાં લાડુ. ગોરને કહો જરાક કપડું ઉઘાડી દેજો. બહુ તો આવી અને ગોરને કથરોટ ઢાંકેલું કપડું ઊંચું કરવા કહેવા લાગી. શું મારું કપાળ ઊંચું કરું? એમ કહેતા ગોરે ગુસ્સામાં જ્યાં કપડું ઊંચું કર્યું ત્યાં તો કથરોટ લાડુથી છલોછલ ભરેલી હતી. સાસુ અને ગોર ત્રણે ફાટી આંખે જોઈ રહ્યા. આ સો ચમત્કાર કહેતા બહાર આવી જુએ તો બટુકજી અદૃશ્ય. હવે બધાને સમજાયું કે બટુકજી બીજા કોઈ નહીં પણ સાક્ષાત બાલ મુકુંદ ભગવાન પોતે જોવા જોઈએ. હવે ત્રણેય જણા પ્રભુની સ્તુતિ કરી દર્શન માંગવા લાગ્યા. એટલે આકાશવાણી થઈ, તમારી વહુના પુણ્યે હું તમારે ત્યાં જમી ગયો છું, પણ દર્શનને તમારે હજી વાર છે. તમારા ઘરની વહુને તમારી લક્ષ્મી છે, એને સાચવજો. સુખી રાખશો તો મારા દર્શન આવતા અધિક માસમાં જરૂર થશે. આમ કંઈ આકાશવાણી અટકી ગઈ. બસ ત્યારથી સાસુનો સ્વભાવ બદલાઈ ગયો છે, કારણ કે પ્રભુનો પ્રસાદ તેના પેટમાં ગયો હતો. હવે સાસુના ચારે હાથ વહુની ઉપર છે
અમને ઘણું બધું સુખ મળ્યું છે. વહુની અંતરની હાસથી ઘરની રિદ્ધિ સિદ્ધિ પણ વધવા લાગી અને પૂરા દિવસે વહુને દૂધ જેવો દીકરો પણ ભગવાને આપ્યું હતું. આ રીતે પુરુષોત્તમ ભગવાન વહુને ફળ્યા એવા સૌને ફળજો. પુરુષોત્તમ ભગવાન કી જય. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી સરસ્વત્यै નમઃ. ઓમ ભાગવત ભગવાન કી જય. નમઃ શ્રી પરમહંસ સ્વાદિત ચરણકમલ ચિન્હ મકરંદાય ભક્તજનમાનસ નિવાસાય શ્રીરામચંદ્રાય વાગીસા યસ્ય વદને લક્ષ્મી યસ્ય ચ વક્ષસી યસ્યાસ્તે હૃદયે સંવિત तं नृसिंहमहं भजे. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः. यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरकातर आजुहाव. पुत्रेति तन्मयतयातरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च. नमो भगवते वासुदेवाय. वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. 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 नमो भगवते
नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। देवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय। ગઈકાલે આપણે ચોથા સ્કંદનો 12મો અધ્યાય પૂર્ણ કર્યો. આજે 13મા અધ્યાયમાં પ્રવેશ કરીશું. આ 13મા અધ્યાય એટલે આ પ્રકરણ 13મો અધ્યાય છે. એમાં 13 પાછા અધ્યાય છે આ પ્રકરણના. આપણે 13 થી 23 આ 13 અધ્યાયને કામ પ્રકરણ કહેવામાં આવે છે. કામ એટલે ઈચ્છા. આગળ ઈચ્છા, સામાન્ય ઈચ્છાની વાત નથી કરતા આ પ્રકરણમાં. તો કે છે આ પ્રકરણમાં આદિરાજ પૃથુ મહારાજનું ચરિત્રનું વર્ણન આવશે. એમ આ પ્રકરણને કામ પ્રકરણ કહેવામાં આવે છે, કારણ કે તેમાં સર્વ પ્રજાજનોના પછી દેવોના અને પૃથ્વીરાજાના અલૌકિક કામનાઓ પૂર્ણ થઈ. લૌકિક ને અલૌકિક કામનાઓ પૂર્ણ થઈ છે. પ્રજાને વૃષ્ટિ, ઉદ્યોગ અને સદાચાર વગેરે જોઈને પણ પૃથુ મહારાજે એને પૂર્ણ કર્યા છે. પૃથ્વીરાજા તો સત્સંગ અને મોક્ષ જોઈતા હતા, એ કામના પણ એમની પૂરી થઈ છે. સંક્ષેપમાં આ પ્રકરણનું નામ કામ પ્રકરણ છે. હવે આ 13મા અધ્યાયમાં અત્યારે જે આપણે પ્રવેશ કર્યો છે એ 13મા અધ્યાયમાં આ અધ્યાયમાં આપણે પુત્ર માટે યજ્ઞ કરેલો, પણ યજ્ઞથી પુત્રનો જન્મ તો થયો, પણ અન્નદોષ અને કુસંગના લીધે એ પુત્ર કુપુત્ર થયો, જેનું નામ વેન હતું. અને આના લીધે અંગ રાજાના પિતા વૈરાગ્ય પ્રાપ્ત કરવાથી વનમાં ગયા. એ બધું વર્ણન આ અધ્યાયમાં 13માં આવશે. તો હવે આપણે પહેલો શ્લોક જોઈએ. સુત ઉવાચ નિશિમ્ય કૌશારવિણોપવિતર્પિતર્પવિત્વર્ણિતં નિશ્યમ્ય કૌશારવિણોપવિત્વર્ણિતં ધ્રુવસ્ય વૈકુંઠ
વૈકુંઠપદાધિરોહણમ ગરુડભાવો ભગવત્યદોક્ષજે પ્રવૃષ્ટ પુનસ્તમ વિદુરપ્રચક્રમે. એટલે કહે છે કૌશારવિણ ઉપવર્ણિતમ. કૌશારવિણ એટલે મૈત્રીય મુનિ, એના દ્વારા જે વર્ણન કર્યું, ઉપવર્ણિતમ એટલે વર્ણન કર્યું કોનું? ધ્રુવજીનું. ધ્રુવસ્ય વૈકુંઠ પદ આધિરૂઢમ, વૈકુંઠના પદનું આરોહણ કર્યું, એટલે કે ભગવાનના સ્થાનને પ્રાપ્ત કર્યું. જ્યારે મૈત્ર મુનિએ વાકો અત્યાર સુધી જોયું પ્રમાણે વર્ણન કર્યું, ધ્રુવજી વૈકુંઠમાં સ્થાન પ્રાપ્ત કર્યું, એ સાંભળીને શિવને સાંભળીને એમને પણ ભગવતી અધોક્ષ છે, ભગવાન અધોક્ષજમાં પ્રરૂઢ ભાવ એ પ્રરૂઢ દ્રઢતા કેમ થાય એનો ભક્તિભાવ ઉત્પન્ન થયો. ભગવાનમાં દ્રઢ ભક્તિભાવ આ કથા સાંભળીને, ધ્રુવ ચરિત્ર સાંભળીને થયો. અને આને કારણે પ્રષ્ટુમ પુનઃતમ વિદુર પ્રચક્રમે, અને આથી વિદુરજી ફરીવાર પ્રશ્ન કરવાનો પ્રચક્રમે પ્રારબ્ધવાન આરંભ કર્યો. એટલે આ સાંભળીને એમને ખૂબ આનંદ થયો અને એમનામાં ભક્તિ વધી છે. અને આથી વિદુરજી બીજો કોઈ પ્રશ્ન કરે છે. શું કહે છે જોઈએ બીજા શ્લોકમાં. વિદુર ઉવાચ કેતે પ્રચેતશો નામ કસ્યા પત્નાનિ સુવૃતઃ કસ્યાન્યા વા એ પ્રખ્યાતાઃ પુત્ર વા સત્રમાસતે. એ તે પ્રત્યેતશો નામ. એમણે 4 પ્રશ્નો પૂછ્યા વિદુરજીએ, કે એમણે વાત કરીને આગળ કે ધ્રુવજીનું વર્ણન 41મા શ્લોકમાં. નારદજી વીણા લઈને પ્રચેતાની યજ્ઞ સભા હતી ત્યાં વીણા વગાડતા આવ્યા અને નારદજીએ ભગવાનનું અને ધ્રુવજીની વાત કરી. એ જે વાત કરી એટલા માટે વિદુરજી કહે છે કે આ પ્રચેતા એ કોણ છે. પણ એ પહેલાં એક સુંદર શબ્દ વાપરે છે કોના માટે? મૈત્રી મુનિ માટે. શું? સુવ્રત. સુવ્રત અતિ તીવ્ર બ્રહ્મચારી વગેરે સુંદર વ્રતોને ધારણ કરનાર એવા હે મૈત્રી છે. આ પ્રચેતા કોણ હતા? પછી કસ્ય આ પત્ની એ કોના પુત્રો હતા? પછી કસ્ય અન્વાયે એટલે વંશ, કોના વંશમાં એમણે જન્મ પ્રાપ્ત કર્યો હતો. અને પુત્રવા સત્રમાસતે, અને પુત્રવા સત્ર સંજ્ઞકે યાગ આસ્તિત અકુર્વત. ક્યાં આ યજ્ઞ કરતા હતા? એટલે 4 પ્રશ્ન પૂછ્યા. પ્રચેતા કોણ હતા? એ કોના પુત્ર હતા? કયા વંશમાં જન્મ્યા હતા? અને ક્યાં યજ્ઞ કરતા હતા? પછી આગળ કહે છે વિદુરજી. મન્યે મહાભાગવતમ નારદમ દેવદર્શનમ એન પ્રોક્ત ક્રિયાયોગ પરિચર્યા વિધિ કરે. એટલે હવે નારદજીના સંદર્ભમાં કહેતા પહેલાં વિદુરજી નારદજી વિશે કહે છે. શું કહે છે? મન્યે મહાભાગવતમ. નારદજી કોણ છે? કે મહાભાગવત, ભગવાનના પરમ ભક્ત મહાભાગવત. નારદમ દેવદર્શનમ. દેવદર્શન એટલે દેવસ્ય દર્શન યસ્ય, જેને ભગવાનના દર્શન થયા છે તેવા નારદજી. એન પ્રોક્ત ક્રિયાયોગ પરિચર્યા વિધિ કરે હે. અને એમણે જે ક્રિયાયોગનું વર્ણન ક્રિયાયોગનું વર્ણન કર્યું છે. ક્રિયાયોગ એટલે શું? કારણ કે અત્યારે પણ કોઈ જગ્યાએ ક્રિયાયોગનું નામ સંભળાય છે, પણ એ નહીં. ક્રિયાયોગ એટલે જેમાં શ્રી હરિની પૂજા પદ્ધતિનું વર્ણન કરાવ્યું છે પંચરાત્રમાં. એ ટૂંકમાં ભગવાન જેમના દર્શન થયા છે તેવા, અને જેમણે પંચરાત્રમાં શ્રી હરિની સેવા વિધિ ક્રિયાનું વર્ણન કર્યું છે એવા નારદજીને હું ભગવાનના પરમ ભક્ત માનું છું. મન્યે ભાગવતમ નારદમ. 4થો શ્લોક આવ્યા 13મા અધ્યાયનો. સધર્મશીલે પુરુષે ભગવાન યજ્ઞ પુરુષ યુજ્યમાનો ભક્તિમતા નારદેન ઈરિતકિલઃ. કારણ કે પ્રચેતા યજ્ઞ કાર્ય કર્યા છે ને,
એટલા માટે એના સંદર્ભમાં કહે છે કે સ્વધર્મશીલૈ પુરુષૈ, પુરુષ એટલે પ્રચેતા. કારણ કે નારદજી વિદુજી કહે છે ને પ્રચેતા કોણ હતા, કયા વંશના જન્મ્યા છે, કોના પુત્ર હતા, બધા પ્રશ્ન પૂછ્યા. એના સંદર્ભમાં 4થા શ્લોકમાં કહે છે સ્વધર્મશીલ પ્રચેતાઓ દ્વારા પૂજાતા ભગવાન કોણ, યજ્ઞ પુરુષની સ્તુતિ ભક્તિમાન નારદજી દ્વારા જ કરવામાં આવી હતી. ઈજ્યમાન એટલે સ્તુતિ, ઈજ્યમાન પૂજા અને ભક્તિમાતા નારદેન ઈરિત ગિરહ એમના દ્વારા જ કહેવામાં આવી હતી. એટલે કારણ કે પ્રચેતાઓ યજ્ઞ કર્યા છે ને એટલે એના માટે કહે છે. પછી આગળ કહે છે ધ્રુવ એટલે કોણ, વિદુરજી 5મા શ્લોકમાં યાસ્તા દેવર્ષિણા તત્ર વર્ણિતા ભગવત કથા મહ્યમ શુશ્રુષવે બ્રહ્મન કાસ્નેયના ચષ્ટુમર્હસી. હે બ્રહ્મન, હે ભૂદેવ, શું યા એક મિનિટ, તત્ર એટલે પ્રચેતા, સત્રે પ્રચેતા જ્યાં યાદ કરી રહ્યા છે ત્યાં, એટલે તત્ર ક્યાં છે, પેલા લીટીમાં 3-4 શ્લોક શબ્દ તત્ર એટલે ત્યાં, જ્યાં પ્રચેતા યજ્ઞ કર્યા છે ત્યાં શું છે, દેવર્ષિના નારદ, દેવર્ષિ નારદજીએ, દેવર્ષિણા નારદ ભગવત કથા યામ વામ વર્ણિતા. એ ભૂદેવ નારદજી દ્વારા ભગવાનની જે કથાઓ પ્રચેતાના યજ્ઞમાં કહેવામાં આવી હતી તે મહ્યમ શુશ્રુષુવે ક્રાસ્નેય આ ચષ્ટુમ મર્હસી. તમે મને એ બધી કથા પૂર્ણ રીતે, ક્રાસ્નેય એટલે પૂર્ણ રીતે આ ચષ્ટુમ કથયિતુમ અર્હસી, તમે મને પૂર્ણ રીતે કહેવા માટે આપ જ યોગ્ય છો. અર્હસી એટલે યોગ્ય, તમે જ મને આ કહેવા કથા કહેવા માટે યોગ્ય છે. તત્ર એટલે ત્યાં પ્રચેતાના સત્રમાં નારદજી દ્વારા ભગવાનની જે કથાઓ કહેવામાં આવી હતી તેનું શ્રવણ કરવાની ઈચ્છાવાળા મને તમે પૂર્ણ રૂપે કહેવા માટે જ યોગ્ય છો. હવે મૈત્રી મુનિનો જવાબ આપતા કહે છે 6થો શ્લોક મૈત્રેય ઉવાચ ધ્રુવસ્ય ચોત્કલ પુત્ર પિતરી પ્રસ્થિતે વનમ સાર્વભૌમશ્રિયમ નેચ્છત અધિરાજાસનમ પિતુઃ. આપણે આગળ પણ જોયું કે ધ્રુવજી જ્યારે વનમાં ગયા ત્યારે પોતાના જ્યેષ્ઠ પુત્ર ઉત્કલને રાજ્ય સિંહાસન આપ્યું. પણ હવે અહીંયા કહે છે કે ઉત્કલે તો રાજ્ય સિંહાસન જોઈતું જ નથી. કેમ એ પછી વિસ્તારથી વાત કરે છે તો કહે છે ધ્રુવસ્ય ઉત્કલ પુત્ર પિતરી પ્રસ્થિતે વનમ. ધ્રુવનો પુત્ર ઉત્કલ જે છે એ પિતરી પિતા એટલે ધ્રુવજી જ્યારે વનમાં પ્રસ્થાન કર્યું ત્યારે સાર્વભૌમશ્રિય, સાર્વભૌમ એટલે શું, પિતૃપાલિતા ભૂસંબંધી સંપદ. સાર્વભૌમશ્રી એટલે પિતા દ્વારા જે આ પૃથ્વીનું પાલન કરવામાં આવ્યું એની જે સંપત્તિ છે એને સાર્વભૌમશ્રી, શ્રી એટલે સંપત્તિ. ન ઈચ્છત એ તો ઈચ્છતા નથી, ન ઈચ્છત અધિરાજાસન પિતુ, અને પિતાના અધિરાજાસન પિતાના રાજ્ય સિંહાસનની પણ ઈચ્છા કરી નહોતી. એમને રાજ્ય સિંહાસન પર બેસવાની કોઈ ઈચ્છા કરી નથી. તેમણે સંપત્તિમાં પણ, પિતાની સંપત્તિમાં પણ રસ નથી. કેમ નથી ઈચ્છા ભાઈ, શું પ્રોબ્લેમ છે, કંઈ ઝઘડા છે કંઈ છે, તો ના ના એવું નથી. બહુ સુંદર હવે એમની સ્થિતિની વાત કરે છે ઉત્કલની, ઉત્કલજીની આમ તો કહી શકાય. તો પછી 7મા શ્લોકમાં કહે છે સજન્મનો ઉપશાંતાત્મા નિષંગ સમદર્શન દદર્શ લોકે વિતતમ આત્માનમ લોકમાત્મની. સહ એટલે તે એટલે ઉત્કલ, ઉત્કલજી જન્મના ઉપશાંતાત્મા, જન્મથી જ જેનું મન શાંત હતું. શેનાથી? ઉપશાંતાત્મા એટલે કે ભોગની ઈચ્છા રહિત મના. એમનું મનને કોઈ ભોગમાં, વિષય ભોગમાં કોઈ રસ જ નહોતો, એટલે મન શાંત હતું.
અને કેવું જ પાછું નિસંગ, ક્યાંય આસક્તિ પણ નથી, આસક્તિ રહિત અને જન્મથી શાંતચિત્ત, એટલે કે જેને ભૂખમાં કોઈ ઈચ્છા નહોતી. અને સમદર્શન, હા એ સર્વત્ર બધામાં સમદર્શ્યતા. અને સમદર્શી આવે એટલે તરત જ ગીતાનો શ્લોક યાદ આવે, સુનિચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિના. એવા સમદર્શ્યતા. અને દદર્શ લોકે વિદતમ આત્માનમ લોક આત્માને. દદર્શ લોકે, અને એટલું જ નહીં, આ જે સર્વલોક છે ને એમાં શું જોઈએ છે? વિદતમ એટલે વ્યાપેલા. કોને? આત્માનમ, પોતાના આત્માને. આ આખા સર્વલોકમાં પોતાનો આત્મા જ વ્યાપ્ત છે. એટલું જ નહીં, લોકે છે પછી વિદતમ આત્માનમ લોકમ આત્માને. લોક જે છે આત્મામાં સર્વલોક રહેલા છે પણ જોતા હતા. આ સર્વલોકમાં પોતાનો આત્મા વ્યાપ્ત છે અને લોકમાં આત્મા રહેલો છે. એ રીતે આત્મામાં રહેલા લોકને, સર્વલોકમાં પોતાનો આત્મા વ્યાપ્ત છે અને આત્મામાં રહેલા સર્વલોકને એ જોતા હતા. એનું કેવી રીતે જોતા હતા? એનું કંઈ કારણ કેવી રીતે? કે બોલવાથી થોડું જોવે છે, એની માટે તો સાધના જોઈએ ને. અને એની સાધનાની વાત તો શું કહે છે? 8 અને 9 બંને શ્લોક સાથે લેવા પડે. 8મો શ્લોક, આત્માનમ બ્રહ્મ નિર્વાણમ પ્રસ્તસ્તમિત વિગ્રહમ અવબોધ રસૈકાત્મ્યમ આનંદમ મનુસંતતમ અવિચ્છન્ન યોગાગ્નિ દગ્ધ કર્મમલાશય સ્વરૂપ અવરુદ્ધાન નાત્મનો અન્યત દીક્ષિત. આ પ્રકારની સ્થિતિ ઉત્કલજીની હોવાથી એને રાજ્ય સિંહાસનમાં કોઈ રસ નથી. કારણ કે જો 9મા શ્લોકની પહેલી લીટી જો, અવચ્છિન્ન યોગાગ્નિ દગ્ધ કર્મ મલાશય. અવચ્છિન્ન એટલે નિરંતર અભ્યસ્યમાનમ સ યોગ. નિરંતર યોગનો અભ્યાસ કરતા હતા. કયો? આત્મ સ્વરૂપનો, જ્ઞાન સ્વરૂપના નિરંતર અભ્યાસના કારણે અવચ્છિન્ન એટલે અખંડ જે યોગ છે એના કારણે જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ, ગીતામાં ભણાવે છે ને, જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ, એટલે એના કારણે શું કહે છે? અવચ્છિન્ન યોગાગ્નિ, અવચ્છિન્ન નિરંતર યોગાભ્યાસના કારણે જે અગ્નિ ઉત્પન્ન થયો એનાથી દગ્ધ કર્મ મલાશયમ, બધા જ કર્મનો મળ, આશય, કર્મનો જે દોષ છે એ બધો જ બળી ગયો. એટલે ટૂંકમાં એકદમ નિયમ થઈ ગયા. એટલે આશય એટલે વાસના અથવા તો કર્મનો દોષ છે. કર્મ કરી દોષ તો આવવાનો છે. કારણ કે ત્યાં ભગવદ્ ગીતામાં કીધું કે તમે લાકડું પ્રગટાવો તો થોડોક ધુમાડા વગર લાકડું પ્રગટે, અને અગ્નિ ધુમાડા વગર હોઈ શકે નહીં. એમ કર્મ કરો એટલે કોઈને કોઈ દોષ તો રહેવાનો જ છે. એટલે દોષના ક્યાંક દોષ થઈ જવાનો. બધા દોષ તમે ગમે એટલા સભાન હો પણ ક્યારેક સેજ આસક્તિ પ્રગટ થઈ જાય. સભાનતા હોય તરત આસક્તિમાંથી તમે મુક્ત થઈ જાઓ. પણ આ બધા કર્મના મળ છે બધા ધગધગ બળી ગયા. અને પછી શું થયું? તો કહે છે આત્માનમ બ્રહ્મ નિર્વાણમ પ્રસ્તસ્તમિદમ મિત વિગ્રહમ. એટલું જ એના કારણે ઉત્કલ્ચને આત્માનમ બ્રહ્મ નિર્વાણમ એટલે બ્રહ્મને આત્મારૂપ શાંત, નિર્વાણ એટલે શાંતિ, એટલે શાંતમ પ્રત્યસ્તમ ઇતિ વિગ્રહમ. પ્રત્યસ્ત એટલે સર્વત્ર બધી જગ્યાએ, નિવૃત્ત વિગ્રહ ભેદ બુદ્ધિ. નિવૃત્ત વિગ્રહ, વિગ્રહનો અર્થ છે બુદ્ધિ, ભેદ બુદ્ધિ. બધામાં તેમને ભેદ બુદ્ધિ જતી રહી. એટલે એક તો ઉત્કલજીએ અખંડ અવચ્છિન્ન અખંડ યોગના અભ્યાસના કારણે કર્મનો માયા દૂર થયો, વાસના બધી બળી ગઈ છે અને બ્રહ્મને આત્મારૂપ શાંત અને સર્વભેદ રહિત પ્રશાંત જોયા. બ્રહ્મ કોણ છે? તો કે આત્મા છે અને કેવો છે? શાંત છે અને એમાં કોઈ પ્રકારના ભેદ નથી. જે આપણે ઘણીવાર વાત કરી છે કે 3 પ્રકારમાંથી કોઈ સજાતીય, વિજાતીય અને સ્વગત ભેદ, એ બધાથી રહિત એમને જોયા. એટલે અવબોધ એટલે જ્ઞાન,
અવબોધ એટલે હંમેશા અર્થ જ્ઞાનમ. બીજી લીટી વાંચીએ છીએ 8મા શ્લોકની. અવબોધ રસૈક આત્મ્યમ, એટલે રસૈક આત્મ્યમ એટલે જ્ઞાન સ્વરૂપ. અવબોધ એટલે જ્ઞાન થયું. રસૈક 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 આત્મ્યમ એટલે વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ જેનું છે એવું સ્વરૂપ. સ્વરૂપ એટલે સ્વરૂપમ અવરુંધાનમ. અને એટલું જ નહીં, ભગવાન કેવા છે? એક રસ છે, વિશુદ્ધ જ્ઞાન રસથી અભિન્ન, અને આનંદ સંતતમ, આનંદની સંતતિ છે. એટલું જ નહીં, 9મા શ્લોકની બીજી લીટી. સ્વરૂપમ અવરુંધાનમ ન આત્માન અન્ય તદૈક્ષત. સ્વરૂપ એટલે સર્વવ્યાપક. આત્માનું જે સ્વરૂપ છે એમ એમણે જાણ્યું. આત્મા કેવો છે? સર્વવ્યાપક છે. એ કેવો છે? શાંત સ્વરૂપ છે. એ જ બ્રહ્મ છે. એ જ, એમાં કોઈ પ્રકારના ભેદ નથી. એ એક રસ છે, જ્ઞાન સ્વરૂપ છે. એનું સતત અનુસાર અને આનંદ સ્વરૂપ છે. એવું જાણવાથી ન આત્માનમ અન્યમ તદૈક્ષત, ત્યારે આત્માથી અન્ય કોઈને જોતા નથી. બધે એમને સર્વત્ર આત્માના દર્શન થાય. જેમ હનુમાનજી મહારાજને બધે સર્વત્ર કોના દર્શન થતા? રામના. સિયારામના દર્શન થતા હતા, રામના દર્શન થતા હતા. એમ આમને આત્માના સર્વત્ર દર્શન થઈ રહ્યા છે. હવે આવી સ્થિતિ 4 શ્લોકમાં ધ્રુવજીના પુત્ર ઉત્કલને રાજ્યની માટે કોઈ સ્પૃહા નહોતી, કારણ કે એમની સ્થિતિ જ આવી હતી. અને એટલું જ નહીં, 10મા શ્લોકમાં કહે છે ચડાંત બધિરોન્મત્ત મૂકાકૃતિરમ તન્મતિઃ લક્ષિત પતિબાલાનાં પ્રશાંતરિશ્ચિરવાનલઃ. તો પેલા કહે છે પ્રશાંત ચિર ઇવ અનલઃ. પ્રશાંત અર્ચિશ એટલે પ્રશાંત એટલે શાંત થઈ ગયો છે અગ્નિ. તે એટલે પ્રશાંત જ્વાળાઓ જેમના અગ્નિની શાંત થઈ ગઈ છે એવા. એટલે ટૂંકમાં કોઈ પ્રકારની આસક્તિ રહી નથી. માટે જળ, અંધ, બધિર, ઉન્મત્ત, મૂક આકૃતિ, પછી છે ને આકૃતિ ર છે ને એમાંથી વિસર્ગ આકૃતિ અતતમ મતિ. અતતમ મતિ એટલે પરંતુ તેમના જેવી, એટલે જળ વગેરે જેવી એમની મતિ ન હતી, કારણ કે એ સ્વર્ગવજ્ઞ હતા. ચાલો એ આપણે અતતમ મતિ પછી જોઈએ. પહેલા શ્લોકની છેલ્લા શબ્દમાં પહેલાં તો શું કહે છે? જેની જ્વાળા શાંત થઈ ગઈ છે તેવા અગ્નિ જેમ રાજા ઉત્કલ છે એ કેવા હતા? જળની જેમ, અંધ જેમ, બધિરની જેમ, પાગલ ઉન્મત્ત એટલે પાગલની જેમ, અને મૂંગા દેખાતા જણાતા હતા. મૂક બધિર બધા અને મૂંગાને સાંભળતા ન હોય એવા લાગતા હતા. પણ ખરેખર શું કહે છે? અતતમ મતિ. પણ ખરેખર એવા નહોતા. બાકી બહારના લોકોને એમ લાગે કે આ તો જળ છે, મૂંગું છે, બધી છે ને કંઈ ખબર પડતી નથી. પણ એ તો સર્વજ્ઞ હતા, કારણ કે એમના આત્માનું જ્ઞાન હતું. આપણે આગળના 4 શ્લોકમાં જોયું કે એમને તો આત્માનું જ્ઞાન હતું, પણ લોકોને એ ખબર નથી. અને તેથી લોકો તો એમ જ માનવા લાગ્યા કે લક્ષિતમ પ્રતિભાના નામ, એ તો બાળક જે બુદ્ધિવાળા જાણે કે લાગતા. લક્ષિતમ પ્રતિભાના નામ, એ તો બાળક જે બુદ્ધિવાળા લાગતા હતા, પણ ખરેખર તો વાસ્તવમાં એવા હતા નહીં. અને આવું જ હોય છે. મહાત્માઓને ઓળખવા સરળ નથી. એવું કહેવાય છે આપણા જેને આટલા બધા મંદિરો બન્યા. કોણ આપણે અહીંયા આપણે જોઈએ છે મંદિર, મોટું મંદિર, બધી જગ્યાએ ઝૂંપડીઓ છે. કઈ? કોણ? બાપા સીતારામ. સીતારામ જ કઈ? બાપા સીતારામ. એનું નામ શું છે? બાપા સીતારામ. બજરંગદાસ બાપા. પણ એ બધા બાપા સીતારામ તરીકે જ ઓળખે છે. એમને કોણ ઓળખી શકે? એ ગયા પછી જુઓ કેટલા મંદિરો ને કેટલું બધું થયું. પણ એ હતા ત્યારે કોણ ઓળખી શક્યું?
એટલે સંતને ઓળખવા મુશ્કેલ છે. જાય પછી એની પૂજા થાય ત્યાં સુધી તેને લાગે અમારા જેવા જ છે ને, અમારે જેવ જ ખાય છે ને પીએ છે. એવું બીજા સંતના સંદર્ભમાં યાદ આવ્યું કે એને મળવા, એની એટલી બધી ખ્યાતિ હતી, લોકોને મળવા ગયા ત્યારે એ તો કચરો વાળતા હતા, પગથિયા વાળતા હતા પોતાના પેલાના. એમ કે આ કોઈ માણસ હશે, એ કે ઓલા મહાત્મા ક્યાં છે? ઉપર છે. એમનો કીધું હું છું. જ્યારે અહીંયા જઈને બેઠા ત્યારે કોઈ પડી ઓહો, એ મહાત્માને ઓળખવા મુશ્કેલ છે. એમ આમને રાજા ઉત્કલને કોઈ ઓળખી શક્યું નહીં. ખરેખર એવા હતા નહીં, એ તો સર્વજ્ઞ હતા. અને એના કારણે શું થયું? 11મા શ્લોકમાં કહે છે, મત્વાતમ જન ઉન્મતમ કુલવૃદ્ધા સમંત્રિણઃ વત્સરમ ઉપતિમ ચક્રુઃ વિકાસમ ભ્રમે સુતમ. મત્વાતમ જડ ઉન્મતમ, એમને તો મૂર્ખ અને પાગલ, જડનો અર્થ અહીંયા કે છે મૂર્ખ અને પાગલ માની કુલવૃદ્ધા, કુળના વૃદ્ધજનો અને સમંત્રી, મંત્રીઓ, એ બધાએ સાથે બેસીને વિચાર કર્યો કે ભાઈ આને રાજા બનાવવાથી કંઈ ફેર પડવાનો નથી, એ કોઈ રાજ્ય ચલાવવાના નથી. એટલા માટે બધાએ શું કર્યું? વત્સર ભૂપતિ ચક્રુઃ, વત્સર જે કોણ છે આપણે જોઈએ છીએ, એને રાજા બનાવે. કોણ? વિયાસામ ભ્રમે સુતઃ. અવ્યાસામ એટલે ઉત્કલથી નાના, વિયાસામ નહીં પણ વિયાસામ ભ્રમે સુતઃ એટલે ભ્રમીના પુત્ર જે વત્સર છે એને રાજા બનાવ્યા. હવે આપણે આગળ ધ્રુવ ચરિત્રમાં શરૂઆતમાં જોયું હતું કે ધ્રુવે 2 પત્ની કરેલા. એક તો પ્રજાપતિ શિશુમાની પત્ની ભ્રમી, એમનાથી એમને કલ્પ અને વત્સર નામના પુત્ર થયા, 2 પુત્રો. અને વાયુની પુત્રી ઈલાથી એમને ઉત્કલ અને સુંદર કન્યા રત્ન, બરાબર, કન્યા રત્નનો જન્મ થયેલો, 2 એનાથી થયેલા. ઉત્કલ તો સૌથી મોટા હતા એટલે એમને આપી રાજ્ય સિંહાસન, પણ એમને ગમ્યું નહીં. પછી એનાથી નાનો છે વત્સર, જે ભ્રમીના પુત્ર હતા, એટલે કે ભ્રમે સુતઃ, જે ભ્રમીના પુત્ર હતા તેમને રાજા બનાવવામાં આવ્યા. કારણ કે વાત તો કરવાની છે પૃથુ મહારાજની, પણ આ બધી વાત તો કરવી જ પડે. એટલે વત્સરે બનાવ્યા પછી શું થયું તો આગળ કહે છે. હવે એમના કુળમાં શું શું થયું બતાતા કહે છે. સ્વવિધિ સ્વસજ્યેષ્ઠા ભાર્યા શુદ્ધ ષડાત્મજાન પુષ્ણામ તિગ્મતકેતુમ ચ ઈશમૂર્જમ વસુજયમ. સ્થવિધિ વત્સરસ્ય ઇષ્ટા, ઇષ્ટ એટલે પ્રિય, વત્સરની પ્રિય પત્ની સ્વવિધિ, એણે ષડાત્મજામ અસુત, એને 6 પુત્ર થયા. કોણ? પુષ્ણામ, પુષ્પાણમ, પછી તિગ્મકેતુ, પછી ઈશ, પછી ઈશમ છે ને ઉર્જમ, ઉર્જ, વસુ અને જય. આમ 6 પુત્રને એણે જન્મ આપ્યો. ઓકે, હવે પેલો પુત્ર શું છે? પુષ્પાણમ, એના વિશે કહે છે. પુષ્પાણસ્ય પ્રભા ભાર્યા દોષાચ દ્વે બભૂવતઃ પ્રાત મધ્યાન્તિમ સાયમ ઇતિ શશાન પ્રભા સુતાઃ. એટલે પુષ્પાણની પત્નીનું નામ છે પ્રભા, અને દોષા નામની 2 પત્ની હતી. પુષ્પાણને પ્રભા અને ભાર્યા છે ને, પુષ્પાણ પ્રભા ભાર્યા દોષા, એટલે દોષા અને પ્રભા નામની 2 પત્ની હતી, 2 અભૂત. અને એના કારણે પ્રાતઃ, મધ્યાન્તિમ અને સાયમ એ 3 પ્રભાના પુત્રો થયા. પછી દોષાના કેટલા થયા એ કહે છે. પ્રદોષો, આ બધા તમે શબ્દ છો તો દિવસના અમુક સમયનું નામ છે. એટલે આપણે તેમ કે રાત્રિ સમય, પણ ખરેખર રાત્રિ ચેતન છે, નિશિથ ચેતન છે, પ્રદોષ ચેતન છે. એ પ્રદોષ કાળ છે એટલે ઘણી વખત આપણા વડીલો કહે, અને કથામાં ભાગવત કથામાં કેમ આવેલું છે ને કે પ્રદોષ કાળે ભગવાનનું નામ લેવાય, બીજું કોઈ કરાય નહીં. અને અદિત્ય કદાચ માંગણી કરી હતી એવું કંઈક હતું, અને એના લીધે રાક્ષસ બાળકો થયા.
એટલે ટૂંકમાં કહેવાનું એ છે કે અત્યારે જે નામ આવે છે ને એ ખરેખર બધાના પુત્રો ચેતન એટલે ખાલી નામ શું નથી જો કે છે. એ પ્રભાથી 3 પુત્ર થયા, પ્રાતઃ, મધ્યાહ્ને અને સાયં. અને પ્રદોષો નિશિતો પુષ્ય ઇતિ દોષા સુતસ્ત્રયઃ યુષ્ટ સુતમ પુષ્કરણ્યાં સ્વતેજસા સમાદધે. પ્રદોષ નિશિત, પ્રદોષ નિશિત એટલે રાત્રિ, આમ તો પણ આપણે ખબર ન હોય એટલે નામ આપી દઈએ નિશિત. તથા યુષ્ટ, એમ 3 પુત્રો દોષાના થયા. તેમાં યુષ્ટ છે એ યુષ્ટના પુષ્કરી નામની સ્ત્રીથી એને સર્વ તેજસને ઉત્પન્ન કર્યો. સર્વ તેજસ સમાદતે એટલે ખૂબ તેજસ્વી પુત્ર જે છે એનું નામ સર્વ તેજસ કહેવામાં આવ્યું. હવે આગળ કહે છે સર્વ તેજસ છે એની વંશાવલીની વાત કરતા કે છે ચક્ષુ સુતમા પુત્ર્યા પત્ન્યા મનુવાપઃ મનો રસ્તમ મહિષી વિરજાન નડવાન સુતાન. આપણે જોઈ લે આગળ તે 15 અને 16 બંને. પૂર્વમ પુત્સમ ત્રિપ્તમ દ્યુમ્ન સત્યવંતમ ઋતમ પ્રથમ અગ્નિષ્ટોમ અતિરાત્રમ પ્રદ્યુમ્નમ શિબિમુલ્બકમ. તો કે છે કે ચક્ષુ જેને કે સર્વ તેજસ એટલે તે ચક્ષુષ નામવાળા સર્વ તેજસની પત્ની આકૃતિ સચક્ષુ સુત આકૃત્યામ પત્ન્યા મનુ અવાપ મનુને પ્રાપ્ત કરીને સર્વ તેજસની પત્ની આકૃતિથી મનુનો જન્મ થયો. અને મનુના મહારાણીએ એટલે કે છે મનો સુત મહિષી, જે મનુ નામનો જે પુત્ર હતો એની પત્ની મહિષી એટલે પત્ની રાજરાણી, એનાથી 12 પુત્રો થયા. તમે વિચાર કરો, અત્યારે તો એક પુત્ર, મને વાંચતી હતી ત્યારે યાદ આવતું હતું કે અત્યારે એક બાળક થાય ને એટલે બસ હવે અમારે કંઈ આગળ જવું નથી. એટલે ઘણી વખત તમે ચિંતા પણ થાય કે પછી હિન્દુઓની સંખ્યા કેટલી હશે. કારણ કે પુત્રનો જન્મ આપવો એટલે પેલી બહેનને તો હેરાન થોડીક વખત થવાની છે, પ્રસવની પીડા થવાની છે, પણ એ કંટાળતી નથી. એ તો આવા જ દે છે કે 12. અને આપણે તો એક વખત પીડા બિચારી બહેનને સહન કરી બીજો બાળક ન જોઈએ, એનું ધ્યાન ન રહે. આમ કેટલા બધા કારણો બતાવતા હોય છે. પણ ખરેખર અને કોઈ વાત કર્યા છે, આ વાત ચાલતી હતી ત્યારે તો કે દક્ષિણમાં તો એવું નક્કી કર્યું છે કે જે 3 બાળકોનો જન્મ આપે એને અમુક પ્રકારનું ઇનામ આપ્યું, અમુક પૈસા આપવા એ પણ આગાતે છે. એ લોકો સભાન થવા માંડ્યા છે. પણ એની બેન આપણે તો અહીંયા જોઈએ તો મનુ મહારાણી એને નડવાલ, પછી જો નડવાલ ક્યાં છે ઉપર, વિરાજાન નડવાલ, વિરાજાની પવિત્ર, આ બધા જ પુત્રો પવિત્ર હતા. 12 પુત્રો કહે છે વિરજાન એટલે પવિત્ર પુત્રોને જન્મ આપ્યો. પણ વડવાનર વિરાજાન સુતાને એટલે પવિત્ર પુત્રો. નડવાલ, પછી પુરુ, પછી કુત્સમ, પછી ત્રિત્રમ, દ્યુમ્ન, સત્યવાન, પછી અમૃત નથી, વૃતમ, સત્યવંતમ ઋતમ એ ઋત, પછી વ્રત, પછી અગ્નિષ્ટોમ, અતિરાત્ર, પ્રદ્યુમ્ન અને શિબિ અને ઉલ્મુખ એમણે 12 પુત્રોને જન્મ આપ્યો. હવે જવું છે તો ક્યાં? પૃથ્વીરાજા પાસે. એટલે આપણે થોડું જોઈએ તો કે છે 17મા શ્લોકમાં ઉન્મકો અજનયત પુત્રાન પુષ્કરિણ્યા ષડુત્તમા અંગમ સુમનસમ ખ્યાતિમ ક્રતુ અંગિરસમ ગયમ. હવે ઉન્મુકે પુષ્કરી નામની પોતાની પત્ની દ્વારા 6 ઉત્તમ પુત્રોને, શું કહે, 6 ઉત્તમાન, 6 ઉત્તમ પુત્રોને જન્મ આપ્યો. શું નામ હતું? એકનું નામ છે અંગ, બીજી રીતે વાંચે અંગ, સુમનસ, ખ્યાતિ, ક્રતુ, અંગિરસ અને ગય. આમ 6 પુત્રને એમને ઉત્પન્ન કર્યા. હવે આગળ કહે છે
આ સુનીથી ક્યાં આવ્યા છે આપણે ખબર નથી. સુનિથા અથવા તો નિશિત એટલે સુનિથા કીધું હોય તો ખબર નહીં. સુનિતા અંગસ્ય યા પત્ની સુષવે વેણ ઉલ્બણમ યદ્દૌશિલ્યાત સત રાજર્ષિ નિર્વણો નિર્ગતા પુરાત. સુનિથા કે જે અંગરાજની પત્ની હતી. અંગ તો કોણ છે? આગળ છે ઉલ્મુક અને પુષ્કરિણીથી થયેલા 6 પુત્રમાં સૌથી પહેલો પુત્ર છે અંગ. એ અંગને સુનીતિથી એક ભયંકર વેણને જન્મ. એ પત્નીએ ભયંકર લખે છે. સુષવે વેણ ઉલ્બણમ એટલે ભયંકર વેણને જન્મ આપ્યો. અને યદ દૌશિલ્યાત સ રાજા નિર્વિણ નિર્ગદાત પુરઃ. એ અંગ રાજા છે એ વેન આપણે શું કહે છે? વેનને જે જન્મ આપ્યો. કેવો તો દુરાચારી હતો. એટલે દુરાચારીને એટલું બધું દુરાચારી હતું કે એના કર્મોથી અંગ રાજા છે એને વૈરાગ્ય પ્રાપ્ત થયું. એટલે કે છે સ રાજર્ષિ નિર્વિણ. એ રાજા વૈરાગ્ય પ્રાપ્ત કરીને નગરમાંથી ચાલ્યા ગયા. હવે એક શ્લોક જોઈ લઈએ. યમ અંગ શેકુ પિતા વાક્પ્રજા મનુયકિલ ગતાસો તસ્ય ભૂયસ્તે મન્મથુ દક્ષિણમ કરમ. હવે એ પ્રિય વિદુજી, અંગ એટલે ક્યાં છે પ્રિય વિદુજી? પહેલામાં છે યમ અંગ. એટલે હે પ્રિય વિદુજી, યમ એટલે છે જેનું વજ્ર છે એવા ક્રોધિત થયેલા મનુએ અંગને બેનને શાપ આપ્યો અને એના કારણે બેન મરી ગયો. યમ અંગ શેકુ પિતા વાગ્રજા મનયકિલ ગતા સો તસ્ય ભૂયઃ તે મન્મથુ દક્ષિણમ કરઃ. એટલે શાપ આપીને મરી તો ગયો અને હવે રાજા વગરનું રાજ્ય રાજા વગરનું થઈ ગયું. રાજા વગરનું રાજ્ય એટલે પછી શું? ચોર બધા ગમે તેમ જેને મન ભાવે એમ રાજ્યમાં આપણે કેર બતાવે, ખોટા કામ કરે. એટલે પછી બેનના જમણા હાથનું મુનિએ ફરીથી મંથન કર્યું. કારણ કે અહીંયા કહે છે 20મા શ્લોકમાં અરાજે તદા લોકે દસ્યુભિ પીડિતા પ્રજા ચાતો નારાયણાંશેન ઋતુરાજ્ય ક્ષિતીશ્વર. એટલે બેનનો તો નાશ થયો. કેમ? મુનિઓએ શાપ આપ્યો એટલા માટે. પણ હવે એના કારણે અરાજકે તદા લોકે એટલે રાજા રહિત લોકમાં ચોરો દ્વારા પ્રજા પીડાતી હતી. દસ્યુ પીડિતા પ્રજા. એટલે હવે શું કરવું? કંઈક તો કરવું પડે. બિચારા એને તો છોકરો છે નહીં, એટલે પછી બધા આગળની બધી પ્રજા નહીં હોય એવું માની લઈએ છીએ. એટલે હવે અંગને બેન પુત્ર હતો. બેનની પછી કોઈ પુત્ર હતો નહીં. એટલે બેનને જમણા હાથમાંથી લખે છે સજાતો નારાયણ અંશ. જમણા હાથનું મંથન કર્યું ત્યારે નારાયણ ભગવાનના અંશથી આદિ સમ્રાટ પૃથુ રાજ્ય ક્ષિતીશ્વર. રાજ્ય એટલે પૃથુ, આદ્ય એટલે આદિ, સમ્રાટ ક્ષિતીશ્વર એટલે સમ્રાટ મહારાજા પ્રભુ પ્રગટ થયા. જાત પ્રગટ થયા. ચાલો અહીંયા અટકીએ છીએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચિંતમનુવેદ્ય અપેત કૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયાદરવો વિનેન્દુઃ तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ.